સીતારામ બધાઈને અવાજ બંધ કરી દો. હવારમાં અમારે જેઠાલાલ ચાલુ છે. કોના કોના ઘરમાં જેઠાલાલ બધાને બહુ ગમે. અમારે નાનકડો હતો ને એ તો કઈ બીજું જોવા જ ન દેતો, અને હવારમાં આ જોવા ન દે, જેઠાલાલ ચાલુ કરે. જેઠાલાલ બધાને છે ને હસાવે. એ સિરિયલ બહુ ઉપડી સબ ઉપર, સોની સબ ઉપર. ધીમે ધીમે દયા ભાભી વૈયા ગયા, એમાં થોડુંક એમાં પંચર પડ્યું. આપને થોડા પાત્રો ગમતા હતા ને એ ઓલા વૈયા ગયા એટલે ઓછું થઈ ગયું. જે કેરેક્ટર આપણે જોવાનું ગમતું હોય ને એ જ કેરેક્ટર આપણે જોવું ગમે. પછી આમાં બીજા દયા ભાભી આવે ને તો એ સિરિયલમાં મજા ન આવે. એક પિક્ચર બન્યું હતું, તમને ખબર હોય તો, સિરિયલ આવતી રામાયણ. રામાયણની અંદર છે ને અરુણ ગોવિલ, રામાયણની અંદર અરુણ ગોવિલ અને દીપિકા એ રામ ને સીતા બન્યા હતા. હું લગભગ 7મું કે 8મું ભણતી હતી ત્યારે આ સિરિયલ ચાલુ, 7મું જ લગભગ. પછી કોકને ન્યા ત્યારે તો નાના હોય તો કોઈ ઘરમાં નાના બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી ઘરની અંદર, ટેબલ એક રાખેલું હોય, એમાં શટર હોય. કોના કોના ઘરની અંદર આ પુરાની વસ્તુ છે કે હતી, મને કોમેન્ટ કરીને કહેજો. પુરાનું ટેબલ, એને ઉપર ટીવી ઝીણકુકડું, અને ટીવી થી મોટું એનું શટર, એનાથી મોટું ટેબલ બંધ કરી. એક માણસ તો ઉપર એન્ટેના પકડીને જ ઊભું હોય. આવ્યું નરિયા ઉપર એન્ટેના, અને એન્ટેના જ કહેવાતું હશે લગભગ. તો અમે તેને એન્ટેના કહેતા, હું કહેવાય એ ખબર નહીં. પણ આ છે ને એ જૂનું હતું બધું. અને એ જે જોવાની મજા આવતી કે 1 કલાક તો જર્જરિયા જોતા પેલા, નકર વારો ન આવે ટીવી ચાલે કોકના ઘરમાં. અને અમારા જેવા છોકરાઓને ગરવાય ન દીધો, જેલના કેદીઓ બારીને હરિયા પકડીને ન ઉભા હોય એવી રીતે અમે એમ પકડીને ઉભા. મારા બાપાના ઘરમાં ટીવી નહોતું, આને તો અહીંયા ટીવી હતું. પછી રામાયણ ને મહાભારત ને રામાયણ પૂરું થયું. રામાયણ તો એટલું બધું પ્રસિદ્ધ થયું હતું કે ગામડાની અંદર એનો સમય હતો 9 થી લગભગ 9 થી 10 હતો, 10 થી 11. 9 થી 10 ની અંદર ધોરે દિવસે ગામડામાં બધાને ખબર પડે કે ટીવી જોવા બધા વયા ગયા છે, એટલે ઘરમાં ધોરે દી ચોરીઓ થઈ જતી હતી. બોલો આનો કેટલો ક્રસ હશે. ઈ સીતા દીપિકા, આપણે રામ સીતાનું નામ લઈએ ને એટલે આપણે અરુણ ગોવિલ ને દીપિકા કેરેક્ટર કહેવાય, આપણા હૃદયની અંદર વસેલા છે. એ પછી છે ને સાઉથ વાળાનો પ્રભાસ અને આપણી બોલિવૂડની ઓલી કૃતિ સેન, એ રામાયણ કંઈક આદિ રામાયણ જેવું કંઈક એનું પિક્ચર હતું, એકદમ ફ્લોપ ગયું. શું કામ ફ્લોપ ગયું? એનું કારણ એક તો પ્રભાસ સાઉથનો, એટલે એને કોઈ પસંદ કરે નહીં. નહીંતર હા ફેમસ હીરો છે, હારામાં હારો છે. સાઉથના પિક્ચરમાં એ 1લો નંબરનો છે, પણ આપણામાં ન આવેલો, રામાયણમાં હિન્દીમાં ન આવેલો. પછી કૃતિ સેન. હવે કૃતિ સેનને કોઈ દિવસ એને કોઈ દી પૂરા કપડાં પહેર્યા નથી. એને આખા કેરેક્ટરની અંદર એને કોઈ દી પૂરા કપડાં પહેર્યા નથી. એકય રોલ શોમાં ગમે ત્યાં આવતી હોય એના તમે કપડાં જોજો, એને કોઈ સીતા તરીકે પસંદ કરે. અને હવે તો આ રામાયણ ને મહાભારત ને આદિને જે ઉતારી, અને ડાયરેક્ટરોની અંદર કંઈક તો એવી આપણે વિચાર આવે કે બુદ્ધિની છાંટો છે કે નહીં. પિક્ચર બનાવે ત્યારે આવા મહાન પાત્રો જે છે એને આવા તૂટેલા ફાટેલા એક ચૂંદડીના 4-5 કટકા કરી અને કપડાં ટીંગાડાવે, તો આવા કોઈ રોલ પસંદ કરે નહીં. જીવનનું કંઈક આવું જ છે. આપણે જે કેરેક્ટરની અંદર આપણી અંદર હોય ને આપણે એ જ પ્રસ્તુત કરી શકીએ. એટલે તારક મહેતાનું કંઈક એવું જ છે. જે જૂના હતા બધાય એ આપણે વધારે પસંદ આવતા હતા. પછી ધીમે ધીમે વાદ ને વિવાદ ને બધું હોય, કામ હોય ને ત્યાં આવું હોય જ. જ્યાં તમે કામ કરતા હોય ને ત્યાં વાદ વિવાદ ચાલુ જ હોય. કોઈને મહેનતાણા ઓછા પડતા હોય, કોઈના મગજ હરખા સેટ ન થતા હોય, કોઈને કામનું બર્ડન હોય ને એટલું મહેનતાણું ન મળતું હોય. જેમ આપણી જેમ જ એની હોય, એમાં ઘણા પાત્રો વયા ગયા. દયા વહી ગઈ, પછી વાંધો, પછી તો વળી મહેતા સાહેબ બદલી ગયા ને અંજલિ બદલી ગઈ ને એક ભીડે માધવી એની છે. તારક ઘણા બધા બદલી ગયા. એક જેઠાભાઈને કારણે હજી સિરિયલ જોવાય, બાકી તો સિરિયલ કોઈ જોવે. અને હા, એક બીજું તમને કહું, આ સિરિયલની શું મુખ્ય ખાસિયત છે કે આટલા બધા હળી મળીને કેમ રહીએ, કોઈ પણ પ્રકારનું કઈ કોમેડી જ કેમ છે, અને કોઈ બાધતા કેમ નથી અંદરો અંદર. એનું કારણ કે તમે એટલા પરિવાર જોયો, ભીડેનો પરિવાર, પછી મહેતા સાહેબનો પરિવાર, જેઠાલાલનો પરિવાર, અય્યરનો પરિવાર, પછી ડૉક્ટર હાથીનો પરિવાર, પેલો પોપટ એકલો, પછી ઓલો બાઘો અને બાવરી, નટુ કાકા બિચારા તો ગુજરી ગયા.
પછી હજી આપણે ઓલો અબ્દુલ, આ બધા કેરેક્ટર છે એમાં તમે એક નોંધ કરી છે કે કોઈના ઘરની અંદર એક બાપુજી સિવાય બાપુજી સિવાય કોઈને વૃદ્ધની સેવા કરવી પડે છે, કોઈને હાહુ ટક કરવા વાળી છે, કોઈને નણંદુ છે, સાસુ નણંદુ જેઠાણી છે, દેરાણી છે, એક અમુકને તો છોકરાય નથી, કેટલા વર્ષથી અય્યરને છોકરા નથી, પછી અંજલીને એને છોકરા નથી, આ સોઢી હાજી સોઢીને તો રહી ગઈ, એને એક વળી છે. ક્યાંય તમે હાહુ હાહરા કાકા કુટુંબ મામા મોસાળ પછી દેરિયા જેઠિયા પછી એના આગળ પાછળનો પરિવાર એક ચંપકલાલ કાકા છે બાપુજી, એ જેઠાભાઈ બહુ આજ્ઞાકારી ગુજરાતીમાં બતાવ્યા છે એમાંય જો દયાને હાહુ હોત તો દયાન ગરબા બનતા જ એટલે ત્યાં આટલી બધી શાંતિ જળવાણી એનું કારણ કે બધા સિરિયલની અંદર બહુ હસી ખુશી રહીએ. તો એનો પરિવાર જે છે ને એકદમ અમે બે અને અમારું બે બસ એટલું જ, બાકી કોઈ હારે કાંઈ કોઈને લેવા દેવા નથી. પાડોશી હારે કોઈને વાંધો ન આવે, એ તો સંબંધ આપણે ગમે તો આપણે રાખીએ, ન ગમે તો ન રાખીએ, વાંધો હંમેશા માટે છે ને અંદરો અંદર જ પડતા હોય છે. એટલે આ તારક મહેતા સિરિયલ જો આપણે આવું શીખવાડે, તમે જો આખી સિરિયલ જોજો પહેલેથી છેલ્લે લઈને લગભગ બહુ ઝાઝા એપિસોડ, સૌથી વધારે હાલનારી અને કોમેડી પહેલા નંબરની સિરિયલ આ છે. તો ગોકુલધામ તો બધે બને ધારીએ તો, પરંતુ જે પચપચિયા પાત્રો છે એ આપણી આસપાસ ન હોય. તો તમે કોઈ પણ જગ્યાએ જાઓ ને, પણ એક વાતની નોંધ લેવી કે એક પણ મા બાપ જ્યાં ન હોય ને ત્યાં ઘરની અંદર રધી ન હોય. જુઓ અમારે બા વયા ગયા ને બાપુજી પહેલા વયા ગયા, બાપુજી વયા ગયા ને તો થોડાક દિવસ અમને બહુ નહોતી મજા નહોતી મજા આવતી, પણ બા છે ને એ કાર્યરત હતા, બહુ કાર્યરત, અને બોલ એનું બંધ ન હોય ને આનંદી માણસ, એ આનંદ એનો પ્રગટ થઈ રાખતો હતો અને મારી ઉપર એનું પચપચ ચાલુ રાખ્યા રાખતું હતું, એટલે અમને એટલો વાંધો ન આવ્યો. 33 વર્ષ પૂરા થયા ને પછી બા વયા ગયા, મારે અહીં પોરબંદરમાં આવ્યા એને હારે. તો બા આવ્યા એટલે મારી જીવનમાં બા આવ્યા. તો બા વયા ગયા ને એટલે અમારે જાણે ઘરની અંદર કાંઈ છે જ નહીં, કંઈ કામ નથી, કોઈ રોકટોક કરવા વાળું નહીં, કોઈ ઉઠાડવા વાળું નહીં. એ ફિલિંગ મેં હવે અનુભવ કરી, એટલે મને તારક મહેતા ન આવે કે હાડા કોઈ દિવસ કેમ થાકતા નથી કે બાદ હંમેશા માટે પણ કોઈ છે નહીં. પણ બગીચો હોય ને એમાં માળી જોઈએ, માળી ન હોય ને તો ઝાડવાને પાંદડાને ફૂલ કોણ વધારાનો કચરો કોણ કાઢે, પાણી કોણ છાંટે, એનું ધ્યાન કોણ રાખે. એમ જીવનની અંદર આપણા જીવનને હૈરું ભૈરું રાખવું હોય તો મા બાપની છત્રછાયા જોઈએ. સારું આપણું એક ગુજરાતી કુટુંબ એમાં એક એવું છે કે જે બાપુજીને સારી રીતે રાખે અને બાપુજીથી બીએ ગુજરાતી બાપા ભૂકા કાઢી નાખે નહીં. તો હાલો આવજો, મારે તો સ્કૂલનો ટાઈમ થઈ ગયો. આગળ બીજા હાંજના વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે વિડીયો પૂરો કરું. આવજો. સીતારામ.